આણંદ જિલ્લાના બોરસદમાં પડેલા ભારે વરસાદને ધ્યાનમાં લઈ આણંદ જિલ્લાના પ્રભારી અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજ રોજ બોરસદની મુલાકાત લીધી હતી। ગતરોજ વહેલી સવારથી જ પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે બોરસદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે વિસ્તારની આજે ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી અને વરસાદને કારણે કોઈને મુશ્કેલી ન પડે તે બાબતની તકેદારી રાખવા અને પાણીના નિકાલ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓને સૂચના આપી છે। અત્યારે હું આ જે સ્થળ ઉપર જઈને આવ્યો ત્યાં રેલવેનું જે નાળું છે એ નાળાવાળો જો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો ભવિષ્યમાં આવા પ્રશ્નો ઉદ્ભવે નહીં અને આખું ગુજરાત અત્યારે બાઢ ચપેટમાં છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતની અંદર તાત્કાલિક આદેશ આપ્યા છે। જેવો વરસાદ અટકે એની સાથે પાણી ઉતરી જાય એની સાથે તમામે તમામ ખેડૂતોનો સર્વે, પાકનો સર્વે, જમીન ધોવાણનો સર્વે અને સાથે નાના મોટા પુલિયા અને જે નાળાઓ છે અને રસ્તાઓ છે એ તાત્કાલિક સર્વે કરી અને ઝડપથી ચાલુ કરવા માટેના આદેશો પણ